અહીં એવી પણ વાત કરવામાં આવી છે વિરોધી પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે અને ચૂંટાય તો ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે, ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જાહે કે ચંદ્ર ઉપર લઈ જાહે, આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ. તો આ તકે હું એમને કહેવા માંગુ છું કે અહીંના અમારા આગેવાનો, અમારા ઉમેદવાર, અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય, અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ ઉપર નથી લઈ જવાની, પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે. મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવારને હું આ તકે કહેવા માંગુ છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો, એને હું કહેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી 500 દીકરીઓના વિદાય થઈ છે, જેમ જયેશભાઈ રાદડિયા કરે છે એમ. એ મંગળ જ કહેવાય અને ચંદ્ર કહેવાય. અમારી દીકરીઓને અમે અહીંથી સાસરે મોકલીએ છીએ. મિત્રો ગૌચરની જમીન ફળદ્રુપ જમીન બનાવી અને 300 કરતા પણ વધુ ગૌ માતાને અહીંથી નિભાવણી કરીએ છીએ. એ અમારી જનતા જોવે છે અને અમારી જનતા મંગળ ઉપર જ છે. અહીં બેઠા બેઠા મંગળ ઊભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં છે. અને સરકારના સહયોગથી આ તાલુકાની અંદર ગૌચરનું ખેડાણ કરી અને ગૌ માતાની નિભાવણી કરવાવાળું આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે. તો ચંદ્ર અહીંયા જ અમે ઊભો કરવાની તાકાત ધરાવીએ છીએ. મિત્રો કોવિડની કપરી પરિસ્થિતિમાં કે જ્યારે જનતાને આગેવાનોની હૂંફની જરૂર હતી, આગેવાનોના પ્રેમની જરૂર હતી, એમને સારવારની જરૂર હતી, મિત્રો કિરીટ પટેલે જુનાગઢ ખાતે અને અમે અહીંયા ભેસાણ ખાતે આ જ બિલ્ડિંગમાં હજારો દર્દીઓને હાજા કર્યા છે અને લાખો દર્દીઓની ઓપીડી ચેક કરી છે. એ મિત્રો ચંદ્ર કરતા ઓછું નથી. અમારી જનતાને ચંદ્ર ઉપર નથી લઈ જવી. હું વિરોધી પાર્ટીના ઉમેદવારને કહેવા માંગુ છું કે અહીંયા ચંદ્ર અને મંગળ ઊભું કરી દેશું આવનારી 19 તારીખે. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.